સ્વાગત છે આપ સૌનું માનસ એકેડેમીમાં સાંપ્રત પુરસ્કારો અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના જે પણ કરંટ અફેર્સના મુદ્દાઓ આપણે તૈયાર કરી રહ્યા છીએ એમાં આજે પુરસ્કારો એટલે કે એવોર્ડ્સ ઉપરના જુદા જુદા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજીશું। સૌથી પહેલાં તો ડિસેમ્બર મહિનામાં જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે એની ઉપર જ આપણે પ્રકાશ પાડીશું। 20 ડિસેમ્બર 2023ના રોજ જાહેરાત થઈ છે આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની અને એ કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે। આ પુરસ્કારોની અંતર્ગત કયા કયા પુરસ્કારો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે, તો કુલ મળીને 4 પ્રકારના પુરસ્કાર છે। એક મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, બીજું છે દ્રોણાચાર્ય એવોર્ડ, ત્રીજું છે અર્જુન એવોર્ડ, ચોથું છે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી। રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની અંતર્ગત જે આ વખતે ડિક્લેરેશન કરવામાં આવ્યું એ પ્રમાણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2 જણાને અપાયો છે, જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડ લાઈફ ટાઈમ માટે 3 જણાને અપાયો છે। દ્રોણાચાર્ય એવોર્ડ રેગ્યુલર એટલે કે દર વર્ષે જે રીતે અપાય છે લાઈફ ટાઈમ અચીવમેન્ટના કન્સર્નમાં નથી, એ 5 જણાને અપાયો છે। ધ્યાનચંદ એવોર્ડ 3 જણાને અપાયો છે, અર્જુન એવોર્ડ 26 જણાને અપાયો છે, તથા મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 3 સંસ્થાઓને આપવામાં આવી છે। કુલ મળીને 42 ડિક્લેરેશન થયા છે એવોર્ડ્સને લઈને। એમાં સૌથી પહેલાં આપણે જોશું કે કઈ રીતના અહીંયા પુરસ્કારોની પસંદગી માટે ખેલાડીની પસંદગી કરવામાં આવે છે। આ પુરસ્કારો માટે મોટી સંખ્યામાં નોમિનેશન્સ પ્રાપ્ત થયા હતા, જેને જસ્ટિસ A.L. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા હતા। એમાં ખાનવિલકર સમિતિની જે પણ ભલામણો હોય એને ધ્યાને રાખી આ ડિક્લેરેશન થતું હોય છે। મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2 જણાને આપવામાં આવ્યો છે। નંબર 1 છે ચિરાગ શેટ્ટી, ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી, બેડમિન્ટનના પ્લેયર છે, મહારાષ્ટ્રના છે, એમને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે આ વર્ષનો। અને રેન્કી રેડ્ડી, સાત્વિક સાંઈરાજ જે બેડમિન્ટનના એક મહાન ખેલાડી છે, એમને પણ આંધ્રપ્રદેશ રાજ્યથી એ જોડાયેલા છે, એમને પણ રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો। જે રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર છે એ આપણા ભારતનો રમત ગમતની કેટેગરીનો સર્વોચ્ચ પુરસ્કાર છે। એના વિશેની થોડી ડિટેલ જાણીશું। રમતગમત ક્ષેત્રનો ભારતનો સૌથી મોટો એવોર્ડ છે ખેલ રત્ન પુરસ્કાર। નંબર 2 કે તેનો પ્રારંભ ભારતમાં 1991-92થી થયેલો અને સૌથી પહેલાં વિશ્વનાથન આનંદ જે આપણા ચેસ ખેલાડી છે એમને ખેલ રત્ન પુરસ્કાર અપાયેલો। એનું નામ બદલી દેવામાં આવ્યું 2021માં। પહેલાં એનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતું, હવે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવામાં આવ્યું છે। 21માં કરવામાં આવ્યું। શા માટે આપવામાં આવે છે તો કે 4 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક ખેલાડી દ્વારા રમતના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે। આ એવોર્ડ અંતર્ગત આપણને ખેલાડી જે વિજેતા છે એને શું મળે છે, એમાં એક મેડલ, એક પ્રશંસાપત્ર અને 25 લાખ રૂપિયાનો ચેક અથવા રોકડ રૂપિયા 25 લાખ મળે છે। રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર અંતર્ગત મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આ વર્ષની ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસરને એનાયત કરવામાં આવી છે। જે પણ સંસ્થા આંતર યુનિવર્સિટી રમતોમાં સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે એ સંસ્થાને અબુલ કલામ આઝાદ ટ્રોફી અપાતી હોય છે અને એ આ વર્ષની આપણા ગુરુ નાનક દેવ યુનિવર્સિટીને ગઈ છે। દ્રોણાચાર્ય એવોર્ડ આ વર્ષના જે 5 જણાને ગયા છે એમાં લલિત કુમાર જે કુસ્તીથી જોડાયેલા કોચ છે, આર.બી. રમેશ જે ચેસના કોચ છે, મહાવીર પ્રસાદ સૈની જે પેરા એથ્લેટિક્સના કોચ છે, શિવેન્દ્રસિંહ જે હોકીના કોચ છે, અને ગણેશ પ્રભાકર દેવરુખકર કે જે મલખંબના જે કોચ છે। આ એક ગેમ છે મલખંબ। અમારા યુવાનો દ્રોણાચાર્ય એવોર્ડ એવા કોચને જાય છે જે યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા છે। દ્રોણાચાર્ય પુરસ્કાર વિશેની માહિતીમાં જોઈશું। 1985થી આ શરૂ થયું છે। રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચિંગ માટે દ્રોણાચાર્ય પુરસ્કાર સતત ધોરણે અને ગુણવત્તાપૂર્ણ કાર્ય કરવા તથા આંતરરાષ્ટ્રીય રમતોમાં ખેલાડીઓને ઉત્કૃષ્ટ બનવા માટે સક્ષમ કરવાના સંબંધમાં કોચને આ પુરસ્કાર આપવામાં આવે છે। લાઈફ ટાઈમ કેટેગરીમાં આવા 3 એવોર્ડ જે ડિક્લેર થયા છે। નંબર 1 જસકીરતસિંહ ગ્રેવાલ ગોલ્ફના ખેલાડી છે અને કોચ છે, ઈ ભાસ્કરન કબડ્ડીના ખેલાડી અને કોચ છે, તથા ત્રીજા છે જયંત કુમાર પુસીલાલ કે જે ટેબલ ટેનિસના કોચ છે। એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટના કન્સર્નમાં દ્રોણાચાર્ય એવોર્ડ અપાયો। ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવ્યો છે 3 ખેલાડીને। નંબર 1 મંજુષા કન્વર કે તેઓ બેડમિન્ટનના ખેલાડી છે, નંબર 2 વિનીત કુમાર શર્મા કે જેઓ હોકીના ખેલાડી છે, અને કવિતા સેલ્વરાજ કે જે કબડ્ડીના ખેલાડી છે।
આપણે ત્યાં દેશમાં ધ્યાનચંદ એવોર્ડ 2002માં શરૂ થયો. શા માટે અપાય છે? આ પુરસ્કાર એવા ખેલાડીઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે જેમણે તેમના પ્રદર્શન દ્વારા રમત ગમતમાં યોગદાન આપ્યું છે અને જેઓ તેમની નિવૃત્તિ પછી પણ રમત ગમતના પ્રમોશનમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. તો મેજર ધ્યાનચંદ એવોર્ડ અને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બે અલગ અલગ બાબત છે, ધ્યાનમાં રાખજો. ધ્યાનચંદ એવોર્ડ એવા વ્યક્તિઓને અપાય છે જે અત્યારે નિવૃત્ત છે પરંતુ એમણે બહુ યોગદાન પહેલાં આપ્યું છે ને અત્યારે પણ આપી રહ્યા છે. અર્જુન પુરસ્કારના જે 26 નામ છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગીશ. હું બોલીશ, આપ ધ્યાનથી સાંભળશો, એક્ઝામમાં કામ લાગશે. તીરંદાજીના ખેલાડીઓ છે બે, એક ઓજસ પ્રવીણ દેવતલે તથા બીજું અદિતિ ગોપીચંદ સ્વામી. આ બંનેને તીરંદાજીના ક્ષેત્રમાં સક્રિય ખેલાડી છે જેમને અર્જુન એવોર્ડ મળ્યો. એથ્લેટિક્સના ક્ષેત્રમાં શ્રી શંકર એમ અને પારુલ ચૌધરીને અર્જુન એવોર્ડ મળ્યો છે. બોક્સિંગમાં મોહમ્મદ હુસામુદ્દીનને મળ્યો છે. અશ્વારોહણમાં અનુષ અગ્રવાલને મળ્યો છે. ચેસમાં આર વૈશાલીને મળ્યો છે. ક્રિકેટમાં મોહમ્મદ શમીને મળ્યો છે. આ યાદ રાખીશું, આ પૂછાય એવી શક્યતા પૂરી છે. અશ્વારોહણ ડ્રેસીસમાં દિવ્યકૃતિ સિંહને મળ્યો છે. ગોલ્ફમાં દીક્ષા ડાગરને મળ્યો છે. હોકીમાં કૃષ્ણ બહાદુર પાઠકને મળ્યો છે. હોકીમાં જ પુખરંબમ સુશીલા ચાનુને મળ્યો છે અને કબડ્ડીમાં પવનકુમારને મળ્યો છે. રીતુ નેગીને કબડ્ડીમાં આપ્યો છે. નસરીન નામના ખેલાડી છે એમને ખોખોમાં, પિંકીને લોન બાઉલ્સમાં, ઐશ્વરી પ્રતાપસિંહ તોમરને શૂટિંગમાં, ઈશા સિંહને શૂટિંગમાં, હરિન્દર પાલસિંહ સંધુ સ્ક્વોશ અને આહિકા મુખર્જી ટેબલ ટેનિસ. આગળ જોઈશું આપણે અર્જુન પુરસ્કારની અંતર્ગત સુનિલ કુમારને કુસ્તીમાં, અંતિમ નામના વ્યક્તિને ખેલાડીને કુસ્તીમાં જ, નવરેમ રોસીબીના દેવીને વુશુમાં, શીતલ દેવીને પેરા તીરંદાજીમાં, ઇલુરી અજય કુમાર રેડ્ડીને બ્લાઇન્ડ ક્રિકેટમાં અને પ્રાચી યાદવને પેરા કેનોઈંગમાં. આટલા બધા નામ યાદ રાખવા વ્યવહારિક રીતે બહુ કઠિન છે. આપ પણ સમજી શકતા હશો, અમે પણ સમજીએ છીએ. મોહમ્મદ શમી ક્રિકેટનું મેં કીધું, આ બ્લાઇન્ડ ક્રિકેટ પણ ધ્યાનમાં રાખી લેજો. ઇલુરી અજય કુમાર રેડ્ડી, આના આધારે કદાચ આપણને પ્રશ્ન મળવાનો હોય તો મળી જાય. અર્જુન પુરસ્કાર વિશે સમજીશું. આ પુરસ્કારોની શરૂઆત 1961માં કરવામાં આવેલી. સતત 4 વર્ષ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવે છે. 4 પરફોર્મન્સ હોય ત્યાં 4 વર્ષ હોય, વોટ એવર સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન છે એના માટે આપવામાં આવે છે. આની અંતર્ગત અર્જુનની કાંસાની પ્રતિમા, પ્રશંસાપત્ર અને ₹15 લાખ રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. 54મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા આયોજન થયું ભારતની અંતર્ગત, જેમાં 20 નવેમ્બરથી 28 નવેમ્બરનો સમયગાળો રહ્યો અને એનું સ્થળ ગોવામાં શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ રહ્યું. આ જે કાર્યક્રમ હતો એની ઓપનિંગ ફિલ્મ હતી કેચિંગ ડસ્ટ, જ્યારે ક્લોઝિંગ ફિલ્મ હતી અમેરિકન બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા જે હતો, જેનું નામ છે, ડ્રામાનું નામ છે ધ ફેધર વેઇટ. આ એની અંતિમ ક્લોઝિંગ ફિલ્મ હતી. વિશ્વના 105 દેશોમાંથી 270થી વધુ ફિલ્મોનું પ્રદર્શન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું ફેસ્ટિવલમાં. આ ફેસ્ટિવલ દરમિયાન 13 વર્લ્ડ પ્રીમિયર્સ, 18 ઇન્ટરનેશનલ પ્રીમિયર્સ, 62 એશિયા પ્રીમિયર્સ અને 89 ઇન્ડિયા પ્રીમિયર્સ દર્શાવવામાં આવ્યા હતા. યાદ રાખવાની જરૂર નથી, આપને માટે માહિતી હતી ખાલી. જે વસ્તુ યાદ રાખવાની છે ઉપરના મુદ્દાઓમાં રજૂ થયેલી છે. શ્રેષ્ઠ વેબ સિરીઝ પુરસ્કારની શરૂઆત પણ આ વર્ષથી કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં આ વખતે શ્રેષ્ઠ વેબ સિરીઝ OTT પુરસ્કારની રજૂઆત કરવામાં આવી હતી. બીજું કે વિદેશી ફિલ્મ માટે એક એક્સ્ટ્રા પ્રોત્સાહન આપ ફેસ્ટિવલ દરમિયાન ભારત સરકારે ડિક્લેર કર્યા કે ભારતમાં વિદેશી ફિલ્મ પ્રોડક્શન માટે ₹30 કરોડની વધેલી મર્યાદા સાથે 40% સુધીનું વધારાનું વળતર પ્રોત્સાહક રૂપે આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી. NFDC ફિલ્મ બજાર, NFDCનું પૂરું નામ સમજી લો, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે. આ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ફિલ્મ બજાર એની એક ક્રિએટિવ છે આ, કે જેની અંતર્ગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં IFFIના ફિલ્મ માર્કેટ સેગમેન્ટ NFDC ફિલ્મ બજારની 17મી આવૃત્તિની શરૂઆત પણ કરવામાં આવી. NFDCનું પૂરું નામ આપણે જોયું, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે. ભારતીય સિનેમામાં યોગદાન માટે વિશેષ માન્યતા, આ એક આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું, એક સન્માન રજૂ કરવામાં આવ્યું. માધુરી દીક્ષિતને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ ભારતીય સિનેમા પુરસ્કાર માટે વિશેષ માન્યતા આપવામાં આવેલી. માધુરી દીક્ષિત યાદ રાખીશું આપણે. સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર,
હોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અને નિર્માતા માઇકલ ડગલસને આ સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો આ ફેસ્ટિવલ દરમિયાન જ. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની અંતર્ગત જે પુરસ્કાર વિજેતા ફિલ્મ છે અલગ અલગ કેટેગરીમાં એને આપણે જોઈશું. ગોલ્ડન પીકોક બેસ્ટ ફિલ્મ રહી, એનો વિજેતા, ક્ષમા કરજો મને, ગોલ્ડન પીકોક બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એન્ડલેસ બોર્ડર્સ નામની ફિલ્મને ગયો છે અને ફિલ્મનું નામ એન્ડલેસ બોર્ડર્સ છે. બેસ્ટ વેબ સિરીઝનો એવોર્ડ પંચાયત સિઝન 2ને ગયો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ પૌરિયા રહીમી શામને ગયો છે કે જેઓ એન્ડલેસ બોર્ડર્સના એક અભિનેતા છે. બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મેલાની થિયરીને ગયો છે કે જેઓ પાર્ટી ઓફ ફૂલ્સ નામના ફિલ્મના એક્ટર રહ્યા છે. સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર રિષભ શેટ્ટીને આપવામાં આવ્યો કંતારા ફિલ્મ માટે. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ સ્ટેફન કોમાન્દારેવને આપવામાં આવ્યો બ્લાગાસ લેસન્સ ફિલ્મ માટે. બેસ્ટ ડેબ્યુટન્ટ ડાયરેક્ટરનો એવોર્ડ રેગર આઝાદ કાયા નામના વ્યક્તિને આપવામાં આવ્યો છે કે જેમણે વેન ધ સિડલિંગ્સ ગ્રો નામની ફિલ્મમાં ડાયરેક્શન આપ્યું છે. મારા યુવાનો, આ બાબતમાં IFFI વિશે વધુ એક માહિતી લઈશું. IFFI એક સિનેમેટિક મહોત્સવ છે જે વિશ્વભરની ફિલ્મોની કલાત્મકતા પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આની શરૂઆત 1952માં થઈ. આનો આયોજક નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગોવા સરકાર દ્વારા સંયુક્ત રીતે થાય છે. 2004થી આ ફેસ્ટિવલ દર વર્ષે ગોવામાં જ યોજાય છે. એની પહેલાં ભારતના જુદા જુદા સ્થળે યોજાતો હતો, પરંતુ 2004થી લોકેશન એનું ફિક્સ છે. ગ્રીનટેક એન્વાયરમેન્ટ પુરસ્કાર 2023 ડિક્લેર કરવામાં આવ્યા. ગ્રીનટેક ફાઉન્ડેશન આ પુરસ્કાર જાહેર કરે છે. આની અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે અમદાવાદ એરપોર્ટને 23મા વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ પુરસ્કારથી નવાજવામાં આવ્યું છે. તો આપણું અમદાવાદ એરપોર્ટને આ એવોર્ડ મળ્યો છે એટલે આ ચર્ચામાં રહ્યું છે. અને આ જે એવોર્ડ આપણને અમદાવાદને મળ્યો તે પર્યાવરણીય શ્રેષ્ઠતા એન્વાયરમેન્ટલ એક્સેલન્સ શ્રેણીમાં આપવામાં આવ્યો છે. જુદી જુદી શ્રેણીમાં આ પુરસ્કાર અપાતો હોય છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પર્યાવરણીય શ્રેષ્ઠતા શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. વેસ્ટ રિસાયકલિંગ પ્રેક્ટિસ, જળ વ્યવસ્થાપન, ઉર્જા કાર્યક્ષમતા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં એરપોર્ટના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ સન્માન અમદાવાદ એરપોર્ટને આપવામાં આવ્યું. આ પુરસ્કાર અસાધારણ વ્યક્તિઓ, ટીમો, એકમો, પ્રોજેક્ટ કે સંસ્થા કોઈને પણ આપી શકાય છે. આ વખતે સમગ્ર એરપોર્ટને આપવામાં આવ્યું છે. ગ્રીનટેક એન્વાયરમેન્ટ પુરસ્કારની અન્ય વિગત છે કે NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન બોગાઈગાંવમાં NTPCના મારા યુવાનો અનેક જગ્યાએ પોતાના વિદ્યુત પ્લાન્ટ આવેલા છે. એમાંથી બોગાઈગાંવ કે જે આસામમાં આવેલું છે એને એવોર્ડ મળ્યો છે. એની પર આપણે ચર્ચા કરીશું. NTPC બોગાઈગાંવ નવેમ્બર 2023માં NTPC બોગાઈગાંવને ગ્રીનટેક ફાઉન્ડેશન તરફથી 2 પ્રતિષ્ઠિત પુરસ્કારો સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારી અને પર્યાવરણ સુરક્ષામાં તેની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે માન્યતા આપવામાં આવી છે. આ પાવર સ્ટેશનને 22મા વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ 2023માં પર્યાવરણ સુરક્ષા કેટેગરીમાં અને 10મા વાર્ષિક ગ્રીનટેક CSR ઇન્ડિયા એવોર્ડ્સમાં ગ્રામીણ વિકાસ કેટેગરીમાં ટ્રોફી આપવામાં આવી છે. આપણે NTPCનું બહુ યાદ રાખવાની જરૂર નહીં, આપણે ખાલી અમદાવાદ એરપોર્ટનું યાદ રાખશું, ખાસ ધ્યાન આપીશું. આયુષ મંત્રાલયને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયને ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની મંત્રાલયો અને વિભાગો શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન ITPO જેને આપણે કહીએ છીએ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. મંત્રાલયે શા માટે એમને જ આપવામાં આવ્યો છે એ કારણ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે કે મંત્રાલયે વૈજ્ઞાનિક પુરાવા આધારિત આયુષ સારવાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મેળામાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે આયુષ પેવેલિયન બનાવ્યું હતું. આયુષ મંત્રાલયની વિવિધ ક્યુરેટેડ પ્રવૃત્તિઓ અને નવીન પ્રસ્તુતિઓ વૈજ્ઞાનિક પુરાવા આધારિત અભિગમને ધ્યાને રાખીને કરવામાં આવી હતી અને દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બુકર પુરસ્કાર અત્યંત ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ધ્યાન આપીશું. પોલ લિન્ચેને પ્રાપ્ત થયો છે. આઈરિશ લેખક પોલ લિન્ચેને નવેમ્બર 2023માં લંડનમાં યોજાયેલ એક સમારોહમાં બુકર પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે કઈ નવલકથા લખેલી હતી તો કે એમની નવલકથા હતી પ્રોફેટ સોંગ માટે તેમને પુરસ્કાર મળ્યો છે. અને એમણે જે આપણી ભારતીય એક જે સાહિત્યકાર છે ચેતના મારુ, એની પ્રથમ નવલકથા વેસ્ટર્ન લેન્ડ પણ આની અંતર્ગત સામેલ હતી કે બુકર પુરસ્કાર મળી શકે.
પરંતુ વેસ્ટર્ન લેનના સ્થાને પ્રોફેટ સોંગને આપવામાં આવ્યું છે. તો ચેતના મારું વેસ્ટર્ન લેન એમને નવલકથા લખી છે, ખાસ યાદ રાખીશું. બુકર પુરસ્કાર શા માટે અપાય છે? અંગ્રેજીમાં લખાયેલી વર્ષની સર્વશ્રેષ્ઠ નવલકથા બદલ આ પુરસ્કાર અપાય છે. તો આપણે ફોકસ રાખશું અંગ્રેજી ભાષાના સાહિત્ય પર આ પુરસ્કાર કેન્દ્રિત છે. કોણ આપે છે? બુકર પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા અપાય છે અને પુરસ્કાર હેઠળ 50,000 રૂપિયા, ક્ષમા કરજો, 50,000 પાઉન્ડની રકમ આપવામાં આવે છે. આવો પ્રથમ પુરસ્કાર 1969માં આપવામાં આવેલો. બુકર પુરસ્કાર વિશે અન્ય માહિતી લેશું. મેન બુકર પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર એમ બે પુરસ્કાર છે. શું ડિફરન્સ છે જોઈ લઈએ. બ્રિટનમાં દર વર્ષે બે મેન બુકર પ્રાઇઝ જાહેર કરાય છે, જેમાં એક બુકર પ્રાઇઝ અને બીજું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કહેવાય છે. આમાંથી અંગ્રેજી ભાષામાં લખાયેલી શ્રેષ્ઠ મૂળ નવલકથાને બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવે છે, જ્યારે અન્ય ભાષામાં લખાયેલી તથા અંગ્રેજીમાં ભાષાંતર થયેલી નવલકથાને આંતરરાષ્ટ્રીય મેન બુકર પ્રાઇઝ કહેવામાં આવે છે. ધેટ મીન્સ આંતરરાષ્ટ્રીય શબ્દ ત્યાં જ લાગશે જ્યાં અંગ્રેજીમાં કોઈ ગ્રંથનો ભાષાનો વાદ થયો છે. બાકી બુકર પ્રાઇઝ નો અર્થ થશે જે ઓરિજિનલી ઇંગ્લિશમાં જ લખાયેલું સાહિત્ય છે. રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કાર 2022 નવેમ્બર 2023માં રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કારના સમારોહમાં કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય દ્વારા ધાતુશાસ્ત્રીઓને 4 શ્રેણીમાં પ્રતિષ્ઠિત NMA એટલે કે નેશનલ મેટલ સાયન્ટિસ્ટ એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યા હતા. એમાં જોઈએ આપણે કેન્દ્રીય સ્ટીલ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એન્જિનિયરો, સ્ટીલ ધાતુશાસ્ત્રીઓ, શિક્ષણવિદોના ઉત્કૃષ્ટ યોગદાન અને નવીનતાઓને કારણે ભારત વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકનો દરજ્જો પ્રાપ્ત કરી રહ્યો છે. રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કાર કોને કોને પ્રાપ્ત થયા છે? નંબર 1 ડોક્ટર દેવાશિષ ભટ્ટાચાર્યજી, રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કાર. નંબર 2 કામચી મુદાલી ઉથંડી, લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો. ડોક્ટર રામેશ્વર શાહ, આર્યન એન્ડ સ્ટીલ ક્ષેત્રમાં જેમણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું છે. ડોક્ટર નિલોજ કુંડુ, જેમણે યંગ ધાતુશાસ્ત્રીનો પુરસ્કાર મેળવ્યો છે. અને અગિલાન મુથુમનિકમને યંગ ધાતુશાસ્ત્રી મેટલ સાયન્સમાં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીએ 26 નવેમ્બર 2023ના રોજ ગુવાહાટી, આસામ ખાતે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પૈકીનો એક છે. પશુધન અને ડેરી ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને આ પુરસ્કાર અપાય છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કુલ 3 શ્રેણીમાં આપવામાં આવે છે. નંબર 1 શ્રેષ્ઠ ડેરી ફાર્મર, સ્વદેશી પશુઓ અથવા ભેંસની જાતિઓનો ઉછેર કરવા બદલ. શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક કંપની કે ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાને અપાય છે. અને નંબર 3 શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને અપાય છે. તો આ સાયન્ટિસ્ટને છે, આ પ્રાણીનો ઉછેર કરનાર વ્યક્તિને છે અને આ પશુપાલનથી જોડાયેલી સંસ્થાને છે. 3 કેટેગરી છે. ઇનામ પ્રથમ 2 શ્રેણીમાં પ્રથમ ક્રમ માટે 5 લાખ રૂપિયા, બીજા ક્રમ માટે 3 લાખ રૂપિયા અને ત્રીજા ક્રમ માટે 2 લાખ રૂપિયા સાથે પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવે છે. જ્યારે શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન શ્રેણીમાં માત્ર મેરિટ પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. કોણ વિજેતા રહ્યા છે એની યાદી છે. શ્રેષ્ઠ ડેરી ફાર્મર, સ્વદેશી પશુઓ અથવા ભેંસની જાતિઓનો ઉછેર એમાં પહેલા ક્રમે છે રામસિંહ હરિયાણા, બીજા ક્રમે છે નિલેશ મગનભાઈ આહિર સુરત, આપણે એમનું નામ યાદ રાખીશું. ત્રીજા ક્રમે છે બ્રિંદા સિદ્ધાર્થ શાહ વલસાડ ગુજરાત, રાહુલ મનોહર ખેરનાર મહારાષ્ટ્ર. તો આપણા માટે અગત્યના છે નિલેશભાઈ અને બ્રિંદા સિદ્ધાર્થ શાહ લખ્યું છે એના સંદર્ભમાં. આગળ વધીશું આપણે જોશું ઓર પુરસ્કાર બીજી શ્રેણીમાં કઈ રીતના છે. શ્રેષ્ઠ ડેરી સહકારી અથવા દૂધ ઉત્પાદક કંપની અથવા ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાના સંબંધમાં પ્રથમ ક્રમાંકે પુલ્લપલ્લી ક્ષીરોલપાડકા સહકાર સંગમ ડી લિમિટેડ કેરળને પ્રાપ્ત થયો છે. દ્વિતીય ક્રમે TM હુસુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સહકારી મંડળી કર્ણાટકને પ્રાપ્ત થયો છે. તૃતીય સ્તરે MS 158 નાથમ કોવિલપટ્ટી દૂધ ઉત્પાદક સહકારી મંડળી તામિલનાડુને પ્રાપ્ત થયો છે. તો સાઉથના રાજ્યો લઈ ગયા છે આ એવોર્ડ.
શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન માટેનું જે એવોર્ડ છે એ પ્રથમ ક્રમાંકે સુમન કુમાર શાહ બિહાર, દ્વિતીય ક્રમાંકે અનિલ કુમાર પ્રધાન જે ઓડિશાના છે, અને તૃતીય ક્રમાંકે મુદ્દાપુ પ્રસાદ રાવ કે જે આંધ્રપ્રદેશના છે તેમને પ્રાપ્ત થયો છે. સાહિત્ય માટે જેસીબી પુરસ્કારની પણ જાહેરાત હાલમાં નવેમ્બર મહિનામાં કરવામાં આવી અને તમિલ લેખક પેરુમલ મુરુગનને આ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમની જે નવલકથા છે ફાયરબર્ડ કે જેનું કુશળ રીતે અંગ્રેજીમાં જાહ્નવી કન્નન દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું છે. ફાયરબર્ડ માટે તેમને જેસીબી પુરસ્કાર મળ્યો. જેસીબી લિટરેચર ફાઉન્ડેશન આ પુરસ્કાર જાહેર કરે છે. સાહિત્ય માટે જેસીબી પુરસ્કાર એ 2018માં સ્થાપિત ભારતીય સાહિત્ય પુરસ્કાર છે. અંગ્રેજીમાં કાર્ય કરતા ભારતીય લેખક અથવા ભારતીય લેખક દ્વારા અનુવાદિત કાલ્પનિક સાહિત્યના વિશિષ્ટ કાર્ય વાર્ષિક ₹25 લાખ ઇનામ સાથે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. બ્રિટિશ એકેડમી બુક પુરસ્કાર 2023 એ પણ ડિક્લેર કરવામાં આવ્યા. ભારતીય મૂળના જે લેખિકા છે નંદિની દાસને બ્રિટિશ એકેડમી બુક પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમના પુસ્તક કોર્ટિંગ ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, મુઘલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર માટે વૈશ્વિક સાંસ્કૃતિક સમજણના સંબંધમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોર્ટિંગ ઇન્ડિયાના લેખક નંદિની દાસ છે. આ પુરસ્કારમાં 25,000 પાઉન્ડનું રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવે છે. પુરસ્કાર વિશે થોડીક માહિતી લઈશું. બ્રિટિશ એકેડમી બુક પુરસ્કારની સ્થાપના 2013માં નોન ફિક્શન કેટેગરી એટલે કે બિન સાહિત્ય કેટેગરીમાં શ્રેષ્ઠ કાર્યને સન્માન આપવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અને અગાઉ આ પુરસ્કારને નાઇફ અલ રોડેન એવોર્ડ કહેવામાં આવતું હતું. નાઇફ અલ રોડેન પુરસ્કાર જ હવે બ્રિટિશ એકેડમી બુક પુરસ્કાર તરીકે ઓળખાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય સ્તરના 2 આરોગ્ય પુરસ્કારના સંબંધમાં ચર્ચામાં રહ્યું. ઓક્ટોબર 2023માં દિલ્હી ખાતે યોજાયેલા 15માં ફિક્કી હેલ્થ કેર એક્સેલન્સ એવોર્ડ્સ 2023 કાર્યક્રમમાં એક્સેલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સેફ્ટી કેટેગરીમાં બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તથા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ ઓફ ધ યર કેટેગરીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે. તો નંબર 1 છે કેટેગરી એક્સેલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સેફ્ટી અને નંબર 2 છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. આ 2 કેટેગરીમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલને ફિક્કી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફિક્કીનું પૂરું નામ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ છે. આ પુરસ્કાર વિશે જાણીશું. આ પુરસ્કાર ફિક્કી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 12 કેટેગરીમાં આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ફિક્કીનું પૂરું નામ મેં હમણાં જ કીધું આપની સમક્ષ, અને તેની સ્થાપના 1927માં થયેલી, જે ભારતના ઉદ્યોગપતિઓનું એક એસોસિએશન કે સંગઠન છે. એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા સૈનિકોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત ભારત સરકાર દ્વારા થઈ છે. ચીનમાં ઓક્ટોબર 2023માં પૂર્ણ થયેલા 19મી એશિયન ગેમ્સમાં સશસ્ત્ર દળોના મેડલ વિજેતા ખેલાડીઓ માટે સંરક્ષણ મંત્રાલયે રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત 18 ઓક્ટોબરના રોજ કરી છે. પુરસ્કારની રકમ આ જાહેરાત મુજબ ગોલ્ડ મેડલ લાવનાર ખેલાડીઓને ₹25 લાખ, સિલ્વર મેડલ લાવનારને ₹15 લાખ તથા બ્રોન્ઝ મેડલ વિજેતાને ₹10 લાખ આપવામાં આવશે. 53મો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જે વર્ષ 2021 માટેનો જે છે તે વહીદા રહેમાન જે બોલિવૂડના એક મહાન હિરોઈન છે એમને આપવામાં આવ્યો છે. જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ હતી અને એનાયત ઓક્ટોબરમાં થયો. ભારતીય સિનેમાના વિકાસમાં આ જીવન ઉત્કૃષ્ટ યોગદાન માટે વહીદા રહેમાનને પુરસ્કાર અપાયો છે. કોના દ્વારા અપાય છે આ પુરસ્કાર? તો કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત ડાયરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ એવોર્ડ પણ જાહેર કરવામાં આવે છે. રકમ શું અપાય છે આની અંતર્ગત? આ પુરસ્કાર અંતર્ગત એક સુવર્ણ કમલ, મેડલ, શાલ અને ₹10 લાખ રોકડ સ્વરૂપે આપવામાં આવે છે. આ 1969થી શરૂ થયો છે અને ભારતમાં પહેલી વખત દેવિકા રાનીને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવેલો. ખીજડીયા ગામને પણ એક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જોઈએ આપણે સપ્ટેમ્બર 2023માં શ્રેષ્ઠ પ્રવાસન ગ્રામ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. કેન્દ્ર દ્વારા દેશના પસંદ કરાયેલા 850 ગામોમાંથી 35 ગામોને શ્રેષ્ઠ ગ્રામનો દરજ્જો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ શ્રેણી હેઠળ આપવામાં આવ્યો. આપનાર મંત્રાલય છે પ્રવાસન મંત્રાલય. જામનગર જિલ્લાના ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો આ એવોર્ડ મળ્યો છે અને તે સિલ્વર કેટેગરીમાં અપાયો છે, ગોલ્ડ કેટેગરી નથી, યાદ રાખીશું.
ગોલ્ડ શ્રેણીમાં જે ગામડાઓ હતા એ છે જમ્મુ કાશ્મીરનું દવાર, ઉત્તરાખંડનું સરમૌલી, મધ્યપ્રદેશનું માડલા અને મિઝોરમનું રેઇક તથા કેરળનું કંથલ્લુર. આગળ વધીશું. આરઈસી લિમિટેડ જે આપણી ભારત સરકારની એક જાહેર ક્ષેત્રની કંપની છે અને ગોલ્ડન પીકોક પુરસ્કાર આપવામાં આવ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા આરઈસીને ઓક્ટોબર 2023માં ગોલ્ડન પીકોક પુરસ્કાર અપાયો. શા માટે આપવામાં આવ્યો આરઈસીને આ એવોર્ડ? તો કે જોખમ વ્યવસ્થાપનમાં તેના અસાધારણ પ્રદર્શન માટે આરઈસીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ માન્યતા ઉર્જા ક્ષેત્રમાં તેની કામગીરીમાં શ્રેષ્ઠતા અને નવીનતા માટે આરઈસીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગોલ્ડન પીકોક પુરસ્કારની સ્થાપના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ભારત સરકાર દ્વારા વર્ષ 1991માં કરવામાં આવી હતી. આરઈસી મને બહુ લાગતું નહીં પૂછાય એવું છે, પરંતુ આપણે તૈયાર કરી લીધું. નોબેલ પુરસ્કારથી પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે. તમામ નોબેલ પુરસ્કારોને આપણે એક સાથે સમગ્રપણે તૈયાર કરીશું. આની અંતર્ગત ઓક્ટોબર 2023માં નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. આ પુરસ્કાર વિજેતાઓની અગત્યની માહિતી આગળ આપણે રજૂ કરેલી છે. ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પિયર એગોસ્તીની, ફેરેન્ક ક્રાઉઝ અને એની લહુલિયર ને આપવામાં આવ્યો છે. એની લહુયર, ક્ષમા કરજો મને બોલતા નહીં આવડતું, ક્ષમા કરજો. એની લહુલિયર ને આપવામાં આવ્યો છે. પિયર એગોસ્તીની ફ્રાન્સના છે, ફેરેન્ક ક્રાઉઝ હંગેરીના છે અને એની લહુલિયર ફ્રાન્સના જ છે. એને આપવામાં આવ્યો છે. શા માટે આપવામાં આવ્યો ભૌતિકશાસ્ત્રનો નોબેલ? તો કે દ્રવ્યમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાના અભ્યાસ માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સની પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. દ્રવ્યમાં ઇલેક્ટ્રોન ગતિશીલતા તમે સમજી શકતા હશો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. ન્યુટ્રોન અને પ્રોટોન કેન્દ્રમાં હોય છે પરમાણુના અને ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય છે. તો આ જે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે પરમાણુ કેન્દ્રની, એના અભ્યાસ ઉપર આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. રસાયણશાસ્ત્રનો પુરસ્કાર ફ્રાન્સના મોંગી જી બાવેન્ડી, અમેરિકાના લુઇસ ઈ બ્રુસ તથા રશિયાના એલેક્સી આઈ એકિમોવને એનાયત કરવામાં આવ્યો છે. તેમણે ક્વોન્ટમ બિંદુઓની અભૂતપૂર્વ શોધ કરી છે અને તેનું સંશ્લેષણ કર્યું છે કે જેના બદલામાં આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. જો અહીંયા ક્વોન્ટમ ફિઝિક્સ છે તો ત્યાં ઇલેક્ટ્રોન છે ભૌતિક શાસ્ત્રમાં. અહીંયા પણ ફ્રાન્સના છે, અહીંયા પણ ફ્રાન્સના છે, અહીંયા અમેરિકા અને રશિયા નવા જોડાય છે. ચિકિત્સા અને શરીર વિજ્ઞાનમાં નોબેલ આપણે જોઈએ તો એ ચિકિત્સા અને શરીર વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કેટલિન કારિકો હંગેરીના અને ડ્રુ વેઇસમેન અમેરિકાને એનાયત કરવામાં આવ્યો છે. COVID-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવતા ન્યુક્લિયોસાઇડ બેઝ ફેરફારોને લગતી શોધો બદલ આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે. તો યાદ રાખીશું કેટલિન કારિકો અને ડ્રુ વેઇસમેન. કેટલિન એક મહિલા છે. સાહિત્યમાં નોબેલ વર્ષ 2023માં સાહિત્ય માટેનો નોબેલ નોર્વેના જોન ફોસેને એનાયત કરવામાં આવ્યો. તેમને આ પુરસ્કાર અભૂતપૂર્વ નાટકો અને ગદ્ય લેખન માટે આપવામાં આવ્યો છે. શાંતિનો નોબેલ વર્ષ 2023માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર ઈરાનના નરગિસ મોહમ્મદીને આપવામાં આવ્યો છે. મહિલાઓ પ્રત્યે ધર્મરાજ્ય ઈરાનના શાસનની ભેદભાવપૂર્ણ નીતિ સામેની લડાઈ માટે નરગિસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બહુ મોટી ઘટના છે મારા યુવાનો. થોડું શાંતિમાં નોબેલ વિશે ક્ષમા કરજો, અર્થશાસ્ત્રમાં નોબેલ વિશે જાણીશું. વર્ષ 2023માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી ક્લાઉડિયા ગોલ્ડિનને આપવામાં આવ્યો છે. મહિલા શ્રમ બજારના પરિણામો અંગેની સમજને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા બદલ આ પુરસ્કાર તેમને પ્રદાન કરવામાં આવ્યો. ક્લાઉડિયા ગોલ્ડિન યાદ રાખીશું આપણે. નોબેલ પુરસ્કારો વિશેની મૂળભૂત માહિતી લેશું. સ્વીડનના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલની યાદમાં દર વર્ષે આ પુરસ્કાર અપાય છે. આપ જાણો છો ડાયનામાઇટના શોધક છે તેઓ. ઈસવીસન 1895માં આલ્ફ્રેડ નોબેલ દ્વારા આ પુરસ્કાર સ્થાપિત કરવામાં આવેલો. 1901થી દર વર્ષે 5 ક્ષેત્રોમાં આ એવોર્ડ એનાયત થતો રહ્યો છે. ઈસવીસન 1969થી અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની પણ શરૂઆત કરવામાં આવી. વર્તમાનમાં આ રીતે કુલ 6 ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર 6 કેટેગરીમાં અપાય છે: શાંતિ, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, મેડિસિન, ભૌતિકશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર. આ એવોર્ડ અંતર્ગત વિજેતાને એક ગોલ્ડ મેડલ, એક સર્ટિફિકેટ અને રોકડ એનાયત કરવામાં આવે છે.
રોકડ રકમ તરીકે 10 મિલિયન સ્વીડિશ ક્રોનર એટલે કે સ્વીડિશ ચલણ આપવામાં આવે છે. આ એવોર્ડ એનાયત કરવા માટેનો સમારોહ દર વર્ષે સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે આયોજિત થાય છે. શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત કરવા માટેનો સમારોહ નોર્વેના પાટનગર ઓસ્લો ખાતે આયોજિત થાય છે. તો શાંતિ સિવાય સ્ટોકહોમ જવાનું, શાંતિ માટે ઓસ્લો જવાનું. મારા યુવાનો, નોબેલ પુરસ્કાર જાહેર કરનારી સંસ્થાઓ. સાહિત્યનો નોબેલ પુરસ્કાર જાહેર કરવાની સત્તા સ્વીડિશ એકેડમીને છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર જાહેર કરવાની સત્તા રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસને છે. મેડિસિન અને ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જાહેર કરવાની સત્તા નોબેલ એસેમ્બલી એટ ધ કેલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટને છે. શાંતિનો નોબેલ જાહેર કરવાની સત્તા નોર્વેજિયન નોબેલ કમિટીને છે. અને અર્થશાસ્ત્રનો નોબેલ જાહેર કરવાની સત્તા સ્વેરિક્સ રિક્સબેન્કને પ્રાપ્ત છે. યાદ રાખશો, આ સંસ્થા બહુ અગત્યની છે. નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મહાનુભાવોમાં સર્વપ્રથમ નામ રવિન્દ્રનાથ ટેગોર. 1930માં તેમને સાહિત્યનો નોબેલ મળ્યો. બીજું છે સીવી રામન સાહેબ, જેમને 1930માં ભૌતિક શાસ્ત્રનો નોબેલ મળ્યો. ત્રીજા છે મધર ટેરેસા, જેમને 1979માં શાંતિ માટેનો નોબેલ મળ્યો. ચોથા છે અમર્ત્ય સેન, કે જેમને 1998માં અર્થશાસ્ત્રનો નોબેલ મળ્યો. પાંચમા છે કૈલાસ સત્યાર્થી, કે જેમને 2014માં શાંતિ માટે નોબેલ પ્રાપ્ત થયો. આ સિવાય જોઈએ જે ભારતીય મૂળના મહાનુભાવો કે જેઓ વિદેશમાં સ્થાયી થયેલા. શ્રી હરગોવિંદ ખુરાના, કે જેમને 1968માં મેડિસિનનો નોબેલ પ્રાપ્ત થયો. શ્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખર 1983માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પ્રાપ્ત થયો. શ્રી VS નૈપોલ 2001, કે જેમને સાહિત્યનો નોબેલ પ્રાપ્ત થયો. અને શ્રી વેંકટરામન રામકૃષ્ણન, કે જેમને રસાયણશાસ્ત્રમાં 2009માં એવોર્ડ પ્રાપ્ત થયો. આપ સૌ જોઈ શકશો કે આ બધા જે વિશુદ્ધ જે સાયન્સના ક્ષેત્ર છે એમાં જેટલા પણ આપણા એવોર્ડ છે એ બધા મોટાભાગે વિદેશી મૂળના વિદેશમાં રહેનારા ભારતીય મૂળના વ્યક્તિઓ છે. આપણને વિશુદ્ધ સાયન્સમાં અગર કોઈ નોબેલ ખરેખર મળ્યો તો એ ફક્ત 1930માં સીવી રામન સાહેબ માટે મળ્યો. બાકી તો આપણે હિસ્ટ્રી, જિયોગ્રાફી ને કલા ને સાહિત્ય ને એમાં જ આપણે રસ લેતા હોઈએ અને શાંતિમાં રસ લેતા હોઈએ, કારણ કે અશાંતિ પણ આપણા જ મનમાં વધારે છવાયેલી હોય છે. આપણે આ રીતના આપણે ત્યાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેડિસિન આ બધામાં ત્યારે આપણને પણ દર વર્ષે એકાદ નોબેલ આવે એવું કંઈક વાતાવરણ નવી શિક્ષણ નીતિ ભારતમાં બનાવે એવી અપેક્ષા રાખી શકાય. એક મને ખરેખર તમે જોઈ શકો એક પ્રકારની ફરિયાદ, શિકાયત દિલથી ઉતરે છે. હું એટલો હોશિયાર નથી કે હું ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી દેટ મીન્સ મેડિસિનમાં નોબેલ લઈ આવું, પણ તમે લોકો કંઈક કરી શકો એમ હો તો કરજો. બહુ બધી તમે આ હકીકત જુઓ, આપણી પાસે સાયન્સ છે જ નહીં, અને જેટલા તમને ઇન્ડિયન દેખાઈ રહ્યા છે એ બધા તો વિદેશમાં રહ્યા ને એટલે સાયન્સથી જોડાતા ગયા. સાયન્સના અનુકૂળ વાતાવરણ, મેથ્સને અનુકૂળ વાતાવરણ જે સમાજ પાસે નથી એ સમાજમાં પ્રગતિ ક્યાંક ને ક્યાંક સીમિત થઈ જતી હોય છે, અને એવી જ સીમાઓનો આપણે શિકાર છીએ. મારા યુવાનો, એવોર્ડ્સના સંબંધમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન જે કંઈ પણ અગત્યની બાબતો હતી એની તમામ વિગત અમારા આ વિડીયોમાં રજૂ થયેલી છે. તો આ વિડીયો જોયા પછી આપને રિક્વેસ્ટ છે કે આપ આ વિડીયો પણ જોઈ લેશો તો સમગ્ર વર્ષના જે કરંટ અફેર્સમાં એવોર્ડ્સથી રિલેટેડ પ્રશ્ન છે આપના કવર થઈ જશે. આવનારી GPSC, TDO અને અન્ય પરીક્ષાઓમાં એ કામ લાગશે. આ સેશનને વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.